લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા 120મા ગુરુવાર કલાકારોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે ઉજવાયો. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા 120મો ગુરુવાર શૈલેજા સોસાયટીના સતીશકુમાર હરગોવનદાસ ઠક્કર પરિવારના નિવાસસ્થાને ગુરુવારની ઉજવણી કરવામાં આવી હતી. આ ભજન સત્સંગનો કાર્યક્રમ સર્વજ્ઞાતિના ભક્તોના નિવાસસ્થાને ભજનો થતા હોય છે અને આ ભજનોમાં જે દાતાઓ દાન આપવામાં આવે છે તે રકમનો માત્ર ને માત્ર ગૌમાતાની વિવિધ ગૌશાળા કે ગૌમાતા નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ગૌમાતા માટે જ દાનની રકમ વપરાતી હોય છે. અત્યાર સુધી 40 લાખ ઉપરની માતબર રકમ ગૌમાતા માટે વપરાઈ છે. ત્યારે ઉનાળાની ગરમી હોવાથી ગૌમાતાને આ રકમ સિવાય વિશેષ દાન મળ્યું હતું, જેમાંથી તરબૂચ પણ ગૌમાતાને ખવડાવવામાં આવ્યા હતા. આ ભજન સત્સંગમાં પાટણ પથકના કલાકારોમાંથી પોતાની વાણી પીરસવા માટે ભક્ત કલાકાર તરીકે નિઃશુલ્ક સેવા આપવા માટે આવે છે. તેઓ બધા કલાકારો પ્રોફેશનલ છે, એક નાઇટના પૈસા લે છે, પરંતુ અહીં ગૌમાતા માટે ભક્ત કલાકાર બની ધર્મલાભ મેળવી રહ્યા છે, જે પ્રશંસનીય બાબત છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. तो